મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, હવે જો આજે આપણે બીજા કેટલાક દાખલાઓ ઉપર જઈએ છે। એમાં એક છે કોયડો 2.8। કોયડો 2.8 આ દાખલો મિત્રો અગત્યનો છે, ઘણી વખત પૂછાયેલો છે। જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ આપણને એક આપેલી છે તરંગ લંબાઈ લેમ્બડા, तो लेम्बडा बराबर છે 300 નેનોમીટર। ચલો અત્યારે એમને રહેવા દઈએ છે। 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે ત્યારે 1.68 × 10⁵ જૂલ મોલ ઇનવર્સ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે। એટલે આપણે અહીંયા ગતિ ઉર્જા આપેલી છે। गति ऊर्जा चलो एने हम तो सूत्र कहेवाय 1/2 mv² बराबर આપ્યું છે આપણને। કેટલી વેલ્યુ છે એની તો 1.68 × 10⁵ અને ઘાતાંક છે એનો 10⁵ જૂલ મોલ ઇનવર્સ। गतिज ऊर्जा धरावता इलेक्ट्रॉन उत्सर्जित थाय छे। सोडियम धातुमांथी एक इलेक्ट्रॉन दूर करवा माटे ओछामां ओછી કેટલી ऊर्जाની જરૂર પડશે આ આપણે એક તો પૂછ્યું છે। ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે કેટલી વધુમાં વધુ તરંગ લંબાઈની જરૂર પડશે। ચલો હવે આ બે બાબતો આપણને આપી દીધી છે મિત્રો, એના ઉપરથી આપણે ગણતરી કરવાની છે। चलो पहला तो આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો E બરાબર hc/લેમ્બડા આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ। કેમ તો આપણી પાસે લેમ્બડા છે એટલે આપણે એનર્જી E શોધી શકીશું। ચલો hc/લેમ્બડા તો h ની કિંમત તમને યાદ હશે મિત્રો 6.626 गुणा 10⁻34 जूल सेकंड આપણે h ની કિંમત મૂકી। ચલો c જે છે પ્રકાશનો વેગ જે છે 3 * 10⁸। ચલો a જે છે મીટર સેકન્ડ ઇન્વર્સ। ચલો મીટર સેકન્ડ ઇન્વર્સ આપણે આ બેની કિંમત પહેલા તો મૂકી દીધી। હવે આપણે જે છે એ લેમ્બડા મૂકવું પડશે, પણ આ એમપીએસ છે માટે લેમ્બડા જે છે એ આપણે મીટરમાં લેવું પડે। 300 નેનોમીટર છે, શું કરીએ તો મીટર બને તો 300 × 10⁻⁹ કરીશું એટલે હવે મીટર થઈ જશે। જો હવે આ સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થઈ જશે, આ મીટર અને આ મીટર પણ કેન્સલ થઈ જશે એટલે હવે મિત્રો આનો જવાબ શોધી કાઢીએ આપણે। आ 10⁻⁹ છેદમાંથી ઉપર જાય એટલે 9 ને 8 17 પ્લસ થશે। જો 17 પ્લસ થાય અને આ બે પણ ઉપર લઈ ગયા। જો આ 100 ગણી શકાય, 3 ઉડી ગયા એવો અર્થ કરીએ આપણે તો આ 100 બીજા કહેવાય। એટલે આ 10 જે છે એ કેટલા થઈ જવાના 10⁻² કહેવાશે ને પણ નીચેનો એટલે 10⁻⁷ રહે મિત્રો। જુઓ 10⁻⁷ -7 રે ऊपर जाए तो 15 રહેશે, ऊपर 34 છે પેલા 3 ઉડાડી દીધા તેવો કરી દીધો આપણે। તો હવે એની વેલ્યુ થાય છે 6.626 ગુણ્યા 10⁻⁹। ચલો આટલા જૂલ થશે। આ મિત્રો આપણે જે વેલ્યુ લીધી એ એક જ ફોટોન માટેની વેલ્યુ છે। एक फोटोननी ऊर्जा थशे आ जे લીધી છે તે આ પ્રતિ ફોટોન એવું કહી શકીએ। આ એક ફોટોનની ઊર્જા
અહીંયા જે આપણને આ ગતિ ઊર્જા આપી છે એનો એકમ આપ્યો છે જૂલ મોલ ઇન્વર્સ, એટલે એનો અર્થ એવો થયો કે આપણે 1 મોલ ફોટોનની ઊર્જા શોધવી પડે. 1 મોલ ફોટોનની ઊર્જા શોધવી હોય તો આપણે આ જે છે 1 ફોટોનની ઊર્જા હોવાથી તેને એવોગાડ્રો સંખ્યા વડે ગુણવું પડશે. આ 1 ફોટોનની ઊર્જા છે. હવે હું આવું લખું છું 1 મોલ ફોટોનની ઊર્જા, 1 મોલ ફોટોનની ઊર્જા. ચાલો તો બરાબર એવોગાડ્રો સંખ્યા વડે ગુણી લઈએ. 6.022 ગુણ્યા 1023 ગુણ્યા હવે આ વેલ્યુ હવે મૂકીએ 6.626 ગુણ્યા 10 હવે જે થશે મિત્રો એ વેલ્યુ આવી થઈ જશે 3.99 ગુણ્યા 10 જૂલ મોલ ઇન્વર્સ. 3.99 ગુણ્યા 10 જૂલ મોલ ઇન્વર્સ. હવે મિત્રો પ્રતિ મોલમાં આ થયું 1 મોલ ફોટોનની ઊર્જા, કારણ કે આ 1 ફોટોનની ઊર્જા હતી એવોગાડ્રો સંખ્યા વડે ગુણી દઈએ એટલે આ થયું એ પ્રતિ મોલમાં થયું. ચલો હવે આ જેટલી ઊર્જા જે છે ફોટોનની ઊર્જા છે. આવો ફોટોન જ્યારે આપાત થશે ત્યારે તે પરમાણુને ઊર્જા આપશે, જેના દ્વારા પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા આટલી છે મિત્રો, એટલે એનો અર્થ એવો થયો કે આ બે ઊર્જા વચ્ચેનો તફાવત લઈએ તો એ તફાવત 1 મોલ ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઊર્જા બનશે. ફરીથી બોલું છું મિત્રો, આટલી ઊર્જા જે છે એ ધરાવતું વિકિરણ ફોટોન એ પરમાણુ પર આપાત કરીએ છે ત્યારે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે છે અને આટલી ગતિ ઊર્જા દ્વારા એનું ઉત્સર્જન થાય છે. એટલે અર્થ એવો થયો કે આ ઊર્જામાંથી આ ઊર્જા બાદ કરી દઈએ તો આપણને એ મળશે કે 1 મોલ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે ખર્ચાયેલી ઊર્જા મળશે, જરૂરી ઊર્જા મળશે. તો હવે હું આવું લઉં છું 1 મોલ ઇલેક્ટ્રોન શબ્દ વપરાશે. હવે ધ્યાન રાખજો 1 મોલ ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઊર્જા બરાબર આ બેનો તફાવત, બેનો ઘાતાંક સરખો છે. જો 10⁵ બંનેના એકમ સરખા છે માટે ડાયરેક્ટ બાદબાકી કરીએ તો આવું કહેવાશે 3.99 1.68 કોમન લઈ લઈએ છે 10⁵. ચલો તો બરાબર એ બેની બાદબાકી જે છે આવું થશે મિત્રો એ 2.31 ગુણ્યા 10⁵. 2.31 ગુણ્યા 10⁵. પણ આ જે મળશે એ 1 મોલ ઇલેક્ટ્રોન માટે મળશે, એટલે આ ઊર્જા એ જૂલ મોલ ઇન્વર્સ માં કહેવાશે. આનો એકમ જૂલ મોલ ઇન્વર્સ છે, પેલાનો એકમ પણ જૂલ મોલ ઇન્વર્સ છે, એટલે આટલા જૂલ મોલ ઇન્વર્સ આપણને મળશે. પણ એ શું મળ્યું? 1 મોલ ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઊર્જા. હવે આપણને શું પૂછ્યું છે એ જોઈએ છે. જોજો, આપણને તો એવું પૂછ્યું છે કે સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઊર્જાની જરૂર પડે. ફરીથી રિપીટ કરું છું, સોડિયમ નો પરમાણુ છે એમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઊર્જાની જરૂર પડે. હવે મિત્રો આ 1 મોલ ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઊર્જા છે, તો આપણે આવું કરવું પડે. એવોગાડ્રો સંખ્યા જેટલા ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઊર્જા આટલી, માટે 1 ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે કેટલી. તો હવે આવું થઈ જાય 1 ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે, અહીંયા શબ્દો અગત્યના છે ધ્યાન રાખજો, 1 ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઊર્જા
જરૂરી ઊર્જા બરાબર આપણે આવું કરવું પડે 2.31 ગુણ્યા 10⁵ જે છે એના ભાગ્યા એવો કેટલો સંખ્યા કરવું પડે આ જૂલ મોલ ઇન્વર્સ છે અત્યારે એકમ એનો એ 6.022 ગુણ્યા 10⁻23 જૂલ આ જે છે સંખ્યા છે એટલે આનો એકમ શું થવાનું મિત્રો પ્રતિ મોલ એટલે મોલ ઇન્વર્સ એટલે આ કેન્સલ થઈ જશે તો આ બેનો ગુણોત્તર લઈશું તો એ વેલ્યુ થશે મિત્રો એ થાય છે 3.84 ગુણ્યા 10⁻⁻19 3.84 ગુણ્યા 10⁻⁻19 એકમ થશે જૂલ તો આ પહેલો જવાબ થઈ ગયો મિત્રો આપણને એવું પૂછ્યું છે કે એક ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઊર્જા તો એ કહેવાશે 3.84 ગુણ્યા 10⁻⁻19 જૂલ હવે એને માટે આપણે કેટલી તરંગ લંબાઈ શોધવું છે મિત્રો તો હવે આ ઊર્જા છે ધ્યાન રાખજો આ ઊર્જા છે એટલે E ની વેલ્યુ છે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ લેમ્બડા સૂત્ર કરતા લાગીએ તો હવે જરૂરી તરંગ લંબાઈ જેને કહીશું લેમ્બડા તો લેમ્બડા બરાબર શું થઈ જશે લેમ્બડા આ બાજુ થાય તો hc/E થશે બરાબર મિત્રો લેમ્બડા બરાબર hc/E તો હવે કિંમતો મૂકી દઈએ 6.626 ગુણ્યા 10 શું કહેવાશે મિત્રો -34 જૂલ સેકન્ડ c બરાબર શું તો 3 * 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ upon E એટલે આ વેલ્યુ 3.84 ગુણ્યા 10⁻⁻19 જૂલ ચલો જૂલ કેન્સલ થઈ જશે આ સેકન્ડ ઇન્વર્સ અને આ સેકન્ડ કેન્સલ થઈ જશે તો હવે જે મળશે એ મીટરમાં જવાબ થશે મિત્રો જે જવાબ થશે મીટર થશે એનો ચોક્કસ જવાબ આપણે શોધી કાઢવો હોય તો આવું કરવું પડશે જો હું આ 10⁻⁻19 છે આ 19 ઉપર લઈ ગયો એટલે પ્લસ થઈ જવાના એટલે 19 ને 8 ચલો 19 ને 8 કેટલા થઈ ગયા છે તો 27 27 ને 7 34 એટલે 10⁻⁻7 રહેશે બરોબર ધ્યાન રાખજો હું શું બોલું છું 10⁻⁻7 રહેશે લગભગ આ વેલ્યુ થોડીક સરખી ગણી લઈએ આપણે તો ઉડી જાય છે એવું ગણીએ તો આ 6 point something ગુણ્યા 10⁻⁻ શું થાય 7 એવી વેલ્યુ બને એ મીટરમાં મળે પણ હવે આપણે નેનોમીટરમાં અહીંયા વેલ્યુ આપણને જો કે પૂછી છે તો એ થશે 517 નેનોમીટર ચોક્કસ જવાબ લઈએ મિત્રો તો 517 નેનોમીટર આમ તો આવું થશે આનું સાદુરૂપ કરી દઈએ તો 517 ગુણ્યા 10⁻⁹ મીટર આ મીટરમાં મેં લીધું મિત્રો આનો જવાબ શોધી કાઢ્યો અત્યારે જે છે એનો સાદુરૂપ કરી દઈએ તો 517 ગુણ્યા 10⁻⁹ મીટર પણ હવે નેનોમીટરમાં ફેરવવું હોય તો 10⁻⁹ નીકળી જાય જો આપણે અહીંયા શું કર્યું હતું આ 300 નેનોમીટર હતા તો 10⁻⁹ વડે ગુણ્યા એટલે મીટર થયું હતું તો આટલા મીટર છે તો આ પદ નીકળી જાય તો 517 નેનોમીટર એવું કહેવાશે આ 517 નેનોમીટર એ આપણો જવાબ 2 થયો કેટલી તરંગ લંબાઈ આપણને એવું પૂછ્યું હતું કે કેટલી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું ઉત્સર્જન કરવું પડે તો 517 નેનોમીટર જે લીલા રંગનો પ્રકાશ ધરાવે છે લીલા રંગનો પ્રકાશ આપઘાત કરવો પડે અર્થ એવો થશે ચલો આ એક દાખલો ખાસ અગત્યનો છે ઝડપથી ફરીથી સમજાઈ દઉં છું આપણને તરંગલંબાઈ લેમ્બડા આપેલી છે 300 નેનોમીટર બીજું આપ્યું છે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ છે જેને ગતિ ઊર્જા આપેલી છે
ગતિ ઉર્જા 1/2 mv² કહેવાશે 1.68 ગુણ્યા 10⁵ જૂલ મોલ ઇન્વર્સ. ચલો હવે આપણે પહેલા તો એની એનર્જી E શોધીએ છે તો hc/લેમ્બડા આપણું આ સૂત્ર h ની કિંમત આ મૂકી 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ. c પ્રકાશનો વેગ 3 * 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. પણ લેમ્બડા આપણે અહીંયા નેનોમીટર માં આપેલી છે, આપણે 300 નેનોમીટર ના મીટર બનાવવા પડશે કારણ કે આ પેલું mks છે, આ mks માં મીટરમાં ફેરવવું પડે એટલે ગુણ્યા 10⁻9. ચલો મીટર મીટર ઉડી ગયા, સેકન્ડ સેકન્ડ ઉડી જશે. તો 1 ફોટોનની ઊર્જા આપણને મળી ગયા. 1 ફોટોનની ઊર્જા 6.626 ગુણ્યા 10⁻19 જૂલ. હવે આપણે 1 મોલ ફોટોનની ઊર્જા શોધવી છે તો એને એવોગાડ્રો સંખ્યા વડે ગુણી કાઢીએ. આ એવોગાડ્રો સંખ્યા વડે ગુણી કાઢીએ એટલે આ 1 મોલ ફોટોનની ઊર્જા થઈ ગઈ જૂલ મોલ ઇન્વર્સ. હવે આપણે જે છે જ્યારે આવું વિકિરણ આટલી ઊર્જા ધરાવતું ફોટોન જે વિકિરણ છે એ જ્યારે પરમાણુ પર આપાત થાય છે સોડિયમ તત્વના પરમાણુ, ત્યારે તેમાંથી આટલી ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું સર્જન થાય છે. એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે આ ઉર્જા અને આ ઉર્જાનો તફાવત લઈએ તો એટલી ઉર્જા સોડિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે વપરાઈ ગઈ. માટે 1 મોલ ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઉર્જા એટલે બંનેનો તફાવત 10⁵ કોમન કાઢી લીધા છે ડાયરેક્ટ, એટલે આટલી ઉર્જા પ્રતિ મોલ થઈ. હવે આપણને એવું પૂછ્યું છે એક જ ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે કેટલી ઉર્જા, એટલે હવે આ તો એક મોલ માટે હતું. એવોગાડ્રો સંખ્યા માટે આટલા હતા 6.022 ગુણ્યા 10⁻23 જે છે એના ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આટલી ઉર્જા. તો એક ઇલેક્ટ્રોન માટે કેટલી, એટલે આ છેદમાં આવી ગયું પદ, એટલે આ પ્રતિ ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઉર્જા પહેલો જવાબ થઈ ગયો. સાથે અહીંયા આપણને પૂછ્યું હતું કે એ તરંગ લંબાઈ લેમ્બડા કેટલી, તો તરંગ લંબાઈ લેમ્બડા બરાબર hc/E. આ સૂત્ર કરતા બનાવીએ છે લેમ્બડા બરાબર hc/E. ચલો તો એ વખતે 6.626 જે છે 6.626 ગુણ્યા 10⁻34 into 3 * 10⁸ 3.86 ગુણ્યા 10⁻19 એટલે જવાબ થયો એમાં 517 ગુણ્યા 10⁻9 મીટર. જે નેનોમીટરમાં ફેરવીએ તો 517 નેનોમીટર થશે, જે લીલા રંગનો પ્રકાશ છે. ચલો તો આ રીતે ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે વધુમાં વધુ કેટલી તરંગ લંબાઈની જરૂર પડશે, તો 517 નેનોમીટર. ચલો બીજું છે કોરિડોર 2.9. કોરિડોર 2.9 તમારે એમાં આવું પૂછ્યું છે એક ધાતુ માટે દેહલી આવૃત્તિ. ચલો દેહલી આવૃત્તિ, થ્રેશોલ્ડ આવૃત્તિ, સિમ્બોલ શું બને મિત્રો તો ν0. દેહલી આવૃત્તિ 7 * 10⁻14 સેકન્ડ ઇન્વર્સ છે. જ્યારે ધાતુ આવૃત્તિ ν બરાબર છે 1 * 10⁻15 સેકન્ડ ઇન્વર્સ. તીવ્રતા વાળું વિકિરણ જ્યારે ધાતુની સપાટી પર અકળાય છે ત્યારે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગણો. ચલો આપણે આગળ જે આઇન્સ્ટાઈનનું સમીકરણ જોઈ ગયા હતા, આમ તો E બરાબર hν એ મૂળ સૂત્ર છે. E બરાબર hν. ચલો અહીંયા જે છે એ પહેલી ઊર્જાને E1 કહીએ, બીજી ઊર્જાને E2 કહી દઈએ આના ઉપરથી, તો આવું થઈ શકે મિત્રો. તે બંનેના તફાવત જેટલી એટલે કે hν - hν0
આપણે આવું સૂત્ર તારવી લીધું છે. આપણે શોધવું છે ગતિ ઊર્જા એટલે 1/2 mv². તો આપણે આ 1/2 mv² સૂત્ર કરતા બનાવી દઈએ છે. તો બરાબર h કોમન નીકળી જશે. સૂત્ર કૌંસમાં શું થશે nu - nu0. ચલો બરાબર h ની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ. કૌંસની અંદર આવૃત્તિ nu છે 7 પહેલી 1 10⁻15 લઈશું. nu માઈનસ nu0 એટલે એ વેલ્યુ છે 7 10⁻14. ચલો એનો એકમ પાછળ છે સેકન્ડ ઇન્વર્સ. આ સેકન્ડ ઇન્વર્સ અને સેકન્ડ ઉડી જશે. તો બરાબર હવે આ વેલ્યુ જે છે આપણે આવું કરી દઈએ મિત્રો. આ 10 ગણી લઈએ તો 10⁻14 થઈ જાય. બરોબર. જો હું શું કરું છે 6.626 ગુણ્યા 10⁻34 સેકન્ડ તો મેં ઉડાડી દીધા. આ જૂલ છે પછી એકમની વાત કરીએ છે. કૌંસની અંદર આવું લખાય 10 કહું છું 10 ગુણ્યા 10⁻14 આ 10⁻15 થઈ ગયા -7 into 10⁻14 શું કોમન નીકળશે તો 10⁻14 6.626 10⁻14 ગુણાકારમાં આવશે એટલે આમાંથી બાદ કરી લઈએ આપણે. એટલે શું બાકી રહેશે તો ગુણ્યા 10⁻20 બરોબર. અને આ ગુણ્યા 3 10 માંથી 7 ગયા એટલે 3. ચલો ગુણાકાર કરી લઈએ 6 તરી 18 વિધિ 1 3 દુ 6 ને 1 7 6 તરી 18 વિધિ 1 6 તરી 18 ને 19 ગુણ્યા 10⁻20 આટલા જૂલ. આ જવાબ કહેવાય. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવી દેવું હોય તો 1.9878 ગુણ્યા હવે શું થાય મિત્રો મેં તમને ટેકનિક શીખવાડી દીધી છે. 19 માંથી 1 કર્યો આપણે એટલે આ શું બનાવ્યો તો નાનો તો આ મોટો બને. મોટો એટલે કેટલા પણ ઋણ ઘાતાંક છે માટે 10⁻19 જૂલ. તો આ જવાબ થશે મિત્રો 1.9878 ગુણ્યા 10⁻19 જૂલ. ચલો તો આ બંને દાખલાઓ આપણે મિત્રો પહેલા લઈ લીધા. હવે આપણે પાછી થિયરી ઉપર આવીએ છે જેમાં ક્વોન્ટિટ્યુડ ઇલેક્ટ્રોનીય ઊર્જા સ્તરના પુરાવા અથવા પરમાણ્વીય વર્ણપટ એની બાબત છે. પરમાણ્વીય વર્ણપટ. ચલો હવે મિત્રો તમને ખ્યાલ છે કે જ્યારે પ્રકાશ જે છે એ કોઈ પણ માધ્યમમાંથી પસાર થાય ત્યારે જો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે જશે ત્યારે તે વાંકો વળે છે વક્રીભવન પામે છે. એ ઘટનાને વક્રીભવનની ઘટના કહેવાય. ફરીથી બોલું છું. જ્યારે પ્રકાશ અથવા પ્રકાશનું વિકિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પ્રકાશના વિકિરણો વાંકા વળે છે એટલે કે વક્રીભવનની ઘટના અનુભવે છે. હવે આપણે સફેદ પ્રકાશ છે. સફેદ પ્રકાશ જ્યારે કોઈ ત્રિપાશ કાચ ઉપર આપાત થાય ત્યારે સ્વાભાવિક છે હવામાંથી પ્રકાશનું કિરણ આગળ વધી રહ્યું હોય એ જ્યારે પેલા પ્રિઝમ ઉપર આપાત થાય. આ એક પ્રિઝમ મેં ગોઠવી દીધો માનો કે ઊંધો ફિક્સ કરી દીધો. ચલો એના ઉપર આ એક પ્રકાશનું વિકિરણ આપાત થઈ રહ્યું છે. ચલો આ હવામાં આગળ વધી રહ્યું હતું. આ કાચ છે એટલે માધ્યમ બદલાય. જ્યારે હવામાંથી કાચમાં જશે ત્યારે તેમાં વક્રીભવન થશે એટલે આમ આખું પડશે. ચલો કાચમાંથી પાછું એ હવામાં જશે ત્યારે ફરીથી પણ વક્રીભવન પામશે. તો આમ પ્રકાશનું કિરણ જે છે આ રીતે ત્રિપાશ કાચમાંથી પસાર થશે ત્યારે વાંકો પડશે વક્રીભવન પામશે. હવે મિત્રો એમાં જે વાદળી રંગ છે કે જેની તરંગ લંબાઈ જે છે ટૂંકી છે. વાદળી રંગ જે
છે એની તરંગ લંબાઈ ટૂંકી છે. તો જેની તરંગ લંબાઈ ટૂંકી છે તેનું, ફરીથી બોલું છું, જેની તરંગ લંબાઈ ટૂંકી છે તે વધુ પ્રમાણમાં આ રીતે વાંકું વળશે, જ્યારે જે રાતો રંગ છે કે લાલ રંગ છે જેની તરંગ લંબાઈ વધુ છે તેનું ઓછા પ્રમાણમાં વક્રીભવન થાય છે. એટલે એનો અર્થ એવો થયો કે વક્રીભવનની ઘટના એ જે વિકિરણ છે એના તરંગ લંબાઈ કેટલી છે એની ઉપર આધારિત છે. ટૂંકી તરંગ લંબાઈ હોય તો તેનું વક્રીભવન જે છે એ વધુ પ્રમાણમાં થશે, લાંબી તરંગ લંબાઈ હોય તો તેનું વક્રીભવન ઓછા પ્રમાણમાં થાય છે. હવે આ સૂર્યપ્રકાશ છે એવું કહીએ છે તો સૂર્યપ્રકાશ એ સફેદ રંગનો બનેલો છે. સફેદ રંગ જે છે જાની વાલી પીનારા 7 રંગોનો બનેલો છે. ફરીથી બોલું છું, જાની વાલી પીનારા 7 રંગોનો બનેલો છે, જેમાં ફરીથી બોલું છું, જાંબલી રંગ ટૂંકી તરંગ લંબાઈ ધરાવે છે, માટે તેનું વધુ પ્રમાણમાં વક્રીભવન થશે. માટે અંદરની તરફ જે હોય છે એ જાંબલી રંગ પહેલા જોવા મળશે, અંદરની તરફ જાંબલી રંગ જોવા મળશે. ચલો પછી આમ આવીએ તો જાની વાલી પીનારા, જાની વાલી પીનારા એ આખો આવો સતત વર્ણપટ મળી જશે જે એકબીજામાં મિક્સ થઈ જશે. જાની વાલી પીનારા, પીનારા એટલે કે રાતા રંગનું વક્રીભવન ઓછું થાય છે કારણ કે તેની તરંગ લંબાઈ વધુ છે, જ્યારે જાંબલી રંગનું વક્રીભવન વધુ થાય છે કારણ કે તેની તરંગ લંબાઈ ટૂંકી છે. તો આવો જે વર્ણપટ મળ્યો એ સફેદ પ્રકાશનો વર્ણપટ છે જે આ રીતે 7 રંગોમાં વિભાજિત થાય છે. મિત્રો, ઘણી વખત સૂર્ય જે દિશામાં હોય એના કરતા વિરુદ્ધ દિશામાં જ્યારે જો વરસાદ આવતો હોય તો વિરુદ્ધ દિશાની અંદર જે છે એ પેલું મેઘધનુષ દેખાય છે. તો એ મેઘધનુષ એ વાસ્તવમાં સૂર્યપ્રકાશ જ્યારે પેલા બુંદમાંથી, હવામાંથી બુંદમાં દાખલ થાય, પાણીના બિંદુઓ છે તો એ હવામાંથી જ્યારે પાણીના બિંદુઓમાંથી પસાર થાય તેને કારણે જ એ સફેદ પ્રકાશનું આ રીતે વાંકા વળે છે, જેને કારણે મેઘધનુષ જોવા મળતું હોય છે. ફરીથી બોલું છું, જેમાં જાંબલી રંગનું વધુ વક્રીભવન થાય, રાતા રંગનું ઓછું વક્રીભવન થશે. આવો વર્ણપટ, આ વર્ણપટ મળ્યો એક જાતનો સ્પેક્ટ્રમ રચાયો કહેવાય. સ્પેક્ટ્રમ એટલે વર્ણપટ. તો આ એક વર્ણપટ રચાયો જે સતત વર્ણપટ છે. અત્યારે મિત્રો આ વર્ણપટ જે મળ્યો એ સતત વર્ણપટ છે. હવે તેના પરથી આપણે ઉત્સર્જન અને અવશોષણ એવા બે વર્ણપટ ઉપર પણ જવું છે. હવે દ્રશ્યમાન વિભાગ હોય તો એમાં જે જાંબલી રંગ હોય છે એની આવૃત્તિ, આવૃત્તિ શબ્દ વાપરું છું, પેલી મેં તરંગ લંબાઈની ચર્ચા કરી, બરોબર ધ્યાન રાખજો. તરંગ લંબાઈ જાંબલી રંગની ઓછી, તરંગ લંબાઈ ઓછી તો આવૃત્તિ કેવી કહેવાય? તો વધારે. એટલે આપણે તરંગ લંબાઈ ઉપર ચાલ્યા છે, જેની તરંગ લંબાઈ ઓછી તેનું વક્રીભવન જે છે એ વધુ પ્રમાણમાં થાય છે. આટલું ધ્યાનમાં રાખીશું. એમાં સતત વર્ણપટ મળશે. હવે એને બદલે ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટની વાત કરીએ તો જ્યારે કોઈ તત્વ હોય એ વાયુમય અવસ્થામાં છે, માનો કે તેના ઉપર આપણે કોઈ પ્રકાશનું વિકિરણ આપાત કરીએ છીએ, અથવા તો, અથવા શબ્દ વાપરું છું, અથવા તો તેને હીટ આપીએ છીએ, ગરમ કરીએ છીએ, ત્યારે એ તત્વના પરમાણુઓ જે છે એ ઊર્જા મેળવે છે, જેને કારણે પરમાણુ ઉત્તેજિત બને છે. આવા ઉત્તેજિત પરમાણુમાંથી પ્રકાશનું ઉત્સર્જન થાય છે. જે ઉત્તેજિત જે તત્વ છે એના પરમાણુમાંથી આવા પ્રકાશનું ઉત્સર્જન થાય છે.
એવો પ્રકાશ પણ જ્યારે સ્પેક્ટ્રોમીટર પર આપાત કરવામાં આવે, સ્પેક્ટ્રોમીટર પર, ત્યારે તેની પાછળ રાખેલી ફોટોગ્રાફિક ફિલ્મ જે હોય એના ઉપર સ્પેક્ટ્રમ રચાય છે, એની ઉપર આ રીતનો વર્ણપટ મળે છે, સ્પેક્ટ્રમ રચાય છે, જે ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખાશે મિત્રો. ઉત્સર્જન વર્ણપટ એવું કેમ કહેવાય? તો ઉત્સર્જનની ઘટના બની તેને કારણે વર્ણપટ મળ્યો છે. આમાં આપણે સૂર્યપ્રકાશની વાત કરી હતી, સફેદ પ્રકાશની વાત કરી હતી, પણ હવે આમાં જે કહું છું એ માનો કે અહીંયા એક વિદ્યુત વિભાગ નળી છે, આ સાદા શબ્દોમાં વાત, નાની ટ્યુબલાઇટ, એની અંદર કોઈ તત્વ ભરેલું છે વાયુમય અવસ્થામાં, ગમે તે તત્વ હોય, ચલો આ વાયુમય અવસ્થામાં ભરેલું છે. હવે એવા તત્વ પર જ્યારે કોઈ પ્રકાશ આપાત કરવામાં આવે અથવા વિદ્યુત પ્રવાહ પસાર કરીએ જેને કારણે એને ઊર્જા મળશે, હીટ મળશે, એ ઊર્જાને કારણે તે પ્રકાશના વિકિરણનું ઉત્સર્જન કરે છે. તો આ તત્વમાંથી ઉત્સર્જિત થયેલું પ્રકાશનું વિકિરણ જ્યારે આવા પ્રિઝમ ઉપર આપાત થશે ત્યારે તે પણ તેની પાછળ રાખેલી જે ફોટોગ્રાફિક ફિલ્મ હોય તેની ઉપર એક પ્રકારનો સ્પેક્ટ્રમ રચે છે, એવું કહેવાય, એક પ્રકારનો સ્પેક્ટ્રમ રચે છે, જે આ રીતનો વર્ણપટ મળશે. એ વર્ણપટને કહેવાશે ઉત્સર્જન વર્ણપટ. ઉત્સર્જન શબ્દ વપરાય, ઉત્સર્જન વર્ણપટ. તો આ ઉત્સર્જન વર્ણપટ મળ્યો કહેવાશે. પણ તેને બદલે બીજી બાબતની વાત કરું છું, એમાં અવશોષણ વર્ણપટ. હવે મિત્રો ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ બંને જે છે સતત હોતા નથી. આ જે ઉપર આપણે સફેદ પ્રકાશની વાત કરી હતી એ સતત વર્ણપટ મળે છે, પણ આ પરમાણ્વીય વર્ણપટ છે, આ પરમાણ્વીય વર્ણપટ એ સતત મળતો નથી, તેમાં રેખાઓ મળશે આવી. ઉત્સર્જન વર્ણપટ અત્યારે વાત મેં કરી, પણ એને બદલે અવશોષણ વર્ણપટ ઊંધું હોય, જેમ આપણો ફોટોગ્રાફ હોય તો એને નેગેટિવ જે હોય એની જેમ અહીંયા પણ આની નેગેટિવ એટલે અવશોષણ વર્ણપટ. આ ઉત્સર્જન વર્ણપટ છે, એની નેગેટિવ એટલે અવશોષણ વર્ણપટ. એટલે અર્થ એવો થશે કે કોઈ પણ પરમાણુ જે ઊર્જાનું અવશોષણ કરે છે એ દરમિયાન એ કયા વિકિરણનું અવશોષણ કરે છે, કેટલીક તરંગલંબાઈ કે આવૃત્તિ ધરાવતા વિકિરણનું શોષણ કરે છે, એને માટેનો વર્ણપટ, એ વર્ણપટ ને કહેવાશે અવશોષણ વર્ણપટ. અવશોષણ વર્ણપટ તરીકે ઓળખાશે. આમ તો મિત્રો આવું બને, જુઓ કોઈ એક પરમાણુ છે, તેની પ્રારંભિક અવસ્થામાં E1 એનર્જી ધરાવે છે એવું કહીએ છે આપણે, માનો કે આ એની પ્રારંભિક અવસ્થા છે. હવે જ્યારે તેની ઉપર પ્રકાશનું વિકિરણ આપાત થાય, આ પ્રકાશનું વિકિરણ માનો કે આપાત થાય, તો વિકિરણ ફોટોનનું બનેલું છે, માટે પરમાણુને ઊર્જા મળશે. માટે પરમાણુ જે છે એ આ E1 સપાટી છોડીને બીજી સપાટી પ્રાપ્ત કરશે E2. આ E2 સપાટી એને કહેવાય ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થા. પણ કોઈ પણ પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં વધુ સમય રહી શકે નહીં, માટે તે ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરશે. પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરે ત્યારે અહીંથી અહીંયા આવે. અહીંથી ઇલેક્ટ્રોન પહેલા ઉપરની તરફ ગયો ઉત્તેજિત અવસ્થા, હવે એ પાછો ફરે ત્યારે આ વિકિરણનું એ ઉત્સર્જન કરશે. તો આમ આને કારણે જે વર્ણપટ મળે એ ઉત્સર્જન વર્ણપટ કહેવાય, જ્યારે આને કારણે જે વર્ણપટ મળે એને અવશોષણ વર્ણપટ કહેવાય. ફરીથી બોલું છું, કોઈ એક પરમાણુ છે, એની પ્રારંભિક અવસ્થામાં ઊર્જા E1 છે,
જ્યારે તે ઉપર પ્રકાશનું કોઈ વિકિરણ જે છે ગમે તે વિકિરણ એ ઊર્જા એને આપણે પૂરી પાડીએ છીએ એટલે એની ઊર્જામાં વધારો થવાનો જેથી પરમાણુ ઉત્તેજિત અવસ્થા E2 પ્રાપ્ત કરશે પરંતુ એવી ઉત્તેજિત અવસ્થામાં વધુ સમય રહી શકે નહીં એટલે ફરીથી મૂળ સ્થિતિમાં પાછો ફરે ત્યારે આ બંને સ્તરોના તફાવત જેટલી ઊર્જાનું એને ઉત્સર્જન કરવું પડે આ ઉત્સર્જન થતું જે વિકિરણ છે એના દ્વારા જે વર્ણપટ મળે ઉત્સર્જિત પ્રકાશના વિકિરણ દ્વારા જે વર્ણપટ મળે એ ઉત્સર્જન વર્ણપટ કહેવાશે જ્યારે આ જે છે વિકિરણનું અવશોષણ થાય છે એ વખતે જે વર્ણપટ મળે અવશોષણ વર્ણપટ છે આ બંને એકબીજાના કોન્ટ્રાસ્ટ હોય મિત્રો ઓપોઝિટ હોય અવશોષણ વર્ણપટમાં કેટલીક કાળી રેખાઓ જોવા મળશે જેથી આવા વર્ણપટ જે છે એ પરમાણ્વીય વર્ણપટને રેખા વર્ણપટ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આવી બે ઘટનાઓ બને જેમાં અવશોષણ અને શોષણ અથવા તો બીજી વાત કરીએ આપણે ઉત્સર્જન વર્ણપટ હવે મિત્રો દરેક તત્વ માટે આવા વર્ણપટ જે હોય છે લાક્ષણિક હોય છે જેમ દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ એ ચોક્કસ હોય છે મિત્રો ઘણી વખત કોઈ ગુનેગારો હોય તો તેમને જે છે એ પકડવા માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવે છે દરેક વ્યક્તિ જેમ કેટલાય માણસો હોવા છતાં દરેક વ્યક્તિના હાથના પંજાની વાત કરીએ આપણે તો એને ફિંગરપ્રિન્ટ જે લેવામાં આવે એ ફિંગરપ્રિન્ટ દરેક વ્યક્તિની જુદી જુદી હોય છે એ પ્રમાણે દરેક તત્વો જે છે તેમના પરમાણ્વીય વર્ણપટ પણ લાક્ષણિક હોય છે અને તેથી કેટલાક તત્વોની શોધ આ રીતે પરમાણ્વીય વર્ણપટને આધારે શક્ય બની જેમ કે આવા તત્વો જેમાં લઈએ છે સ્કેન્ડિયમ Sc જેને કહેવાશે સ્કેન્ડિયમ છે પછી બીજું લઉં છું CS એને કહીશું સીઝિયમ ચલો એ ઉપરાંત Ga ગેલિયમ એ ઉપરાંત Tl થેલિયમ ચલો એ ઉપરાંત In ઇન્ડિયમ આ બધા તત્વો જે છે તે તેમના ખનિજોમાંથી મેળવેલા વર્ણપટ જે છે એમના આધારે આવા તત્વોની શોધ શક્ય બની મિત્રો એ જ રીતે સૂર્યની અંદર થી આવતા જે વિકિરણો છે એમાં હિલિયમ સૂર્યના પ્રકાશમાં રહેલું છે એવું નક્કી થયું તો સૂર્યમાં હિલિયમ રહેલું છે એવું પણ આ વર્ણપટને આધારે જ નક્કી થયું છે તો આમ દરેક તત્વના વર્ણપટ જે હોય છે એ ચોક્કસ મળતા હોય છે લાક્ષણિક હોય છે એવું આપણે કહી શકીશું હવે આપણે હાઇડ્રોજન વર્ણપટની બાબત ઉપર જઈએ છીએ એમાં થોડીક વાત લઈએ છે માનો કે આ વિદ્યુત વિભાર નળીની અંદર હાઇડ્રોજન વાયુ ભર્યો હોય હવે હું સ્પષ્ટ હાઇડ્રોજન બોલું છું ધ્યાન રાખજો હાઇડ્રોજન વાયુ ભર્યો હોય અને બહારથી ચલો શું બોલું છું એ ધ્યાન રાખજો ફરીથી નીચા દબાણે હાઇડ્રોજન વાયુ એવો શબ્દ વાપરું છું આ એક વિદ્યુત વિભાર નળી છે જેમાં નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરેલો છે અને બહારથી હાઈ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે હાઈ વોલ્ટેજ લાગુ પાડીએ એટલે પહેલા તો હાઇડ્રોજન અણુનું વિઘટન થશે હાઇડ્રોજન પરમાણુ બનશે આવા હાઇડ્રોજન પરમાણુઓને આપણે હાઈ વોલ્ટેજને કારણે ઊર્જા મળશે એ ઊર્જા મળવાને કારણે તેઓ આ રીતે વિકિરણનું ઉત્સર્જન કરશે એ વિકિરણ જે છે એને સ્પેક્ટ્રોગ્રાફ ઉપર આપાત કરવામાં આવે તો આ પ્રિઝમ ટેબલ છે અહીંયા વાસ્તવમાં આખું બંધ બોડી હોય એમાં અહીંથી જગ્યા હોય તેમાંથી આ અંદર દાખલ થતું હોય પ્રકાશનું વિકિરણ આ પણ બંધ બોડીની અંદર હોય એવું આપણે કહી શકીએ એટલે એમાંથી પ્રકાશ બહાર આવતો હોય
હવે આ જ્યારે આમાંથી પાછળ રાખેલી જે ફોટોગ્રાફિક ફિલ્મ છે એના ઉપર આપાત થાય ત્યારે વિવિધ તરંગ લંબાઈ ધરાવતી, વિવિધ આવૃત્તિ ધરાવતી, વિવિધ રેખાઓ વાળી 5 શ્રેણીઓ જોવા મળે છે. 5 શ્રેણીઓ જોવા મળે. એ શ્રેણીઓને લાયમેન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને ફંડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આ હાઇડ્રોજન વર્ણપટની ડિટેલ વાત આપણે હવે પછી કરીશું. ચલો આજે આટલે સુધી રાખીએ.